પાંચમી સિટિંગ પહેલા આવ્યા ત્યારે આમ દબાવવાથી ગેસ નીકળતો હતો. હા બહુ જ નીકળતો હતો સર. હવે દબાવો તમે. ના હવે કાંઈ નથી થતું સર. રેડી એકદમ. 12 વર્ષનો ગેસ 12 વર્ષનો ગેસ મારી 5 સેટિંગમાં વયો ગયો. અને પેઇન થતું ખૂબ. હા એકદમ જ પેઇન થતું મને. छोड़ो ओके ओके મિત્રો આપણી સાથે અત્યારે હિરલ માતાજી છે જેમને ખૂબ ગેસની તકલીફ હતી તો આપણે તેને પૂછીએ માતાજી આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? હું જામનગરથી આવું છું. મને ગેસની તકલીફ હતી. મારા પૂરા બોડીમાં પેન થતું અને જ્યાં બી ટચ કરું ને ત્યાંથી મને ઓડકાર આવતો. કેટલા સમયથી તકલીફ? મને લગભગ 12 વર્ષ ઉપર થયું હશે આ વસ્તુને. હા જ્યારે તમે અહીંયા આવ્યા ત્યારે આ કેટલામી સિટિંગ છે? મારી પાંચમી સિટિંગ. પહેલા આવ્યા ત્યારે આમ દબાવવાથી ગેસ નીકળતો હતો. હા બહુ જ નીકળતો હતો સર. હવે દબાવો તમે. ના હવે કાંઈ નથી થતું સર. રેડી એકદમ. 12 વર્ષનો ગેસ 12 વર્ષનો ગેસ મારી 5 સેટિંગમાં વયો ગયો. અને પેઇન થતું ખૂબ. હા એકદમ જ પેઇન થતું મને. જ્યાં બી ગેસ હોય ને ત્યાં મને બધી જગ્યા પર પેઇન થતું, પૂરી બોડીમાં. હા પેલા તમે 12 વર્ષમાં દવા કેવું કઈ લીધેલું? બધું મેં કરી લીધું હતું. અને અહીંયા દવા વગર? અહીંયા દવા વગર બધું મસ્ત થઈ ગયું સર. તો મિત્રો આ માતાજીને ગમે ત્યાં દબાવવાથી, પ્રેશર કરવાથી, ગમે ત્યાં દબાવવાથી ગેસ બહુ જ નીકળતો. આપજો તમે માતાજી દબાવો તો હવે સેજ પણ ગેસ નીકળતો નથી. નકર પહેલા 5 વાર પહેલા આવ્યા 2-3 મહિના થયા હશે. હા 3 મહિના પહેલા ગમે ત્યાં દબાવવાથી સેમ એવો ગેસ નીકળતો. અને આપણે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટથી સાવ અત્યારે ને 5 વારમાં ઓકે. બરોબર ને? ડન સર. તો માતાજી વિડીયોમાં યુટ્યુબમાં મૂકી શકો. તમે શું કહેવા માંગો છો? હું એટલું જ કહું છું કે તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો તમે એક વખત સરનો કોન્ટેક્ટ કરો. તમારી ટોટલી તકલીફ છે એ સોર્ટ આઉટ થઈ જાય છે અહીંયાથી. સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી. વેલકમ સર.